તો રાજકોટમાં એક બાદ એક જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને એક મહત્વપૂર્ણ સમાચારથી પણ આપણે અવગત કરી કે જ્યાં ભાજપના કોર્પોરેટરના પતિ દ્વારા આવાસ ગેરરીતિના મુદ્દે સમાચાર મળી રહ્યા છે। ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે। બંને કોર્પોરેટરના પતિઓ દ્વારા પોતાના સગાઓને 20 આવાસ આપવામાં આવ્યા હતા। ગઈકાલે દેવુબેન જાદવને કાયદો અને ન્યાય સમિતિના ચેરમેન પદેથી હટાવી દેવાયા તો અધિકારીઓએ ખાતાકીય કાર્યવાહી કરવાના ભાગરૂપે ડ્રોનું લિસ્ટ વેબસાઇટ પરથી હટાવ્યું છે। આગામી દિવસોમાં નવેસરથી ડ્રોની યાદી બહાર પડશે। બંને કોર્પોરેટર અને તેમના પતિઓને પણ સૂચના આપવામાં આવી હતી ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે અને મહાનગરપાલિકાની કચેરીએ પણ નહીં આવી શકે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી મોહિત। સ્પષ્ટપણે વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના જે મહિલા કોર્પોરેટર છે તેની મુશ્કેલી છે તે ચોક્કસપણે વધી શકે છે અને ગમે તે ઘડીએ તે સસ્પેન્ડ થાય તેવી પણ પૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। જે રાજકોટ મહાનગરપાલિકાનો જે એક્ટ છે તેમાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક પ્રમાણે કોઈ પણ જે કોર્પોરેટર છે કે તેમના પરિવારજનો છે તે રાજકોટ મહાનગરપાલિકાની કોઈ પણ જે લાભ છે તે ન લઈ શકે અને તે આવાસ તો તેમાં ન જ લઈ શકે, પરંતુ ઓન પેપર જ્યારે મહિલા કોર્પોરેટર છે તેના પતિનું નામ સામે આવ્યું છે ત્યારે જરૂરથી તેમના દ્વારા પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીનો રિપોર્ટ છે તે તૈયાર થઈ ગયો છે અને ગણતરીની મિનિટોમાં હવે આ રિપોર્ટ છે તે જાહેર થશે અને રિપોર્ટમાં જો કસૂરવાર સાબિત થશે તો જરૂરથી આ બંને કોર્પોરેટરના પતિ છે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીના પગલાં છે તે લેવાઈ શકે છે। જોવાનું રહેશે કે મહાનગરપાલિકાના રિપોર્ટમાં છે શું સામે આવે છે। સમગ્ર મામલે જે ચેરમેન પદેથી તો ભાજપ દ્વારા દૂર કરી દેવામાં આવે છે, હવે તેમને કોર્પોરેટર પદેથી પણ રાજીનામું લઈ લેવાય અથવા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ, જોવાનું રહેશે કે શું એક્શન સાકર પાર્ટી તરફથી લેવામાં આવે છે।